મિત્રો, ઈપીએસ પેન્શન ધારકોના પેન્શન વધારામાં જે વિલંબ થઈ રહ્યો હતો અને એ સિવાય લઘુત્તમ પેન્શન યોજના સાથે જોડાયેલા મહત્વના પ્રશ્નોના સરકારે આખરે જવાબ આપ્યા છે. પેન્શન વધારવા અંગે શું કહ્યું છે સરકારે, હું તમને ઝડપથી જણાવી દઉં તો સરકારે જણાવ્યું કે તેમના મતે ઈપીએસ ફંડ ગંભીર નાણાકીય ખાદ્ય અથવા એક્યુરિયલ ખાદ્યનો સામનો કરી રહ્યું છે. 31 માર્ચ 2019ના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ફંડમાં ભંડોળની માત્રાને જોતા નોંધપાત્ર પેન્શન વધારો અથવા મોંઘવારી ભથ્થું શક્ય નથી. સરકારે જણાવ્યું હતું કે ₹1000ની લઘુત્તમ પેન્શન સુનિશ્ચિત કરવા માટે વધારાની બજેટરી સહાય પહેલાથી જ પૂરી પાડવામાં આવી રહી છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ઈપીએસ પેન્શનને મોંઘવારી ભથ્થા સાથે જોડવાના મુદ્દાની તપાસ કરી. સમિતિના અહેવાલમાં જાણવા મળ્યું છે કે વર્તમાન ભંડોળની પરિસ્થિતિને જોતા ડીએ પૂરું પાડવું અથવા પેન્શનને ફુગાવા સાથે જોડવું વ્યવહારુ નથી અને આ કારણે આ માંગ પર વધુ નિર્ણય લઈ શકાય નથી. સરકારે એમ પણ જણાવ્યું હતું કે ઉચ્ચ પગારના આધારે પેન્શન નક્કી કરવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશોને અમલમાં મૂકવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંકમાં ભવિષ્યમાં પેન્શનમાં વધારો થશે કે નહીં એ અંગે સરકારે પ્રગતિની રૂપરેખા સ્પષ્ટ નથી કરી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.